નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ફેરોમેગ્નેટિઝમ આગળના લેક્ચરમાં બીજા ટોપિકમાં જોયું અને એ ફેરોમેગ્નેટિઝમમાં જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એના માટે એક અગત્યની વાત હિસ્ટ્રેસિસ. હિસ્ટ્રેસિસનો અર્થ થાય છે પાછળ પડવું. તો ખાસ ધ્યાન રાખજો કે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે ચુંબકીય ક્ષેત્ર બી વિરુદ્ધ H નો જે સંબંધ છે એ બીજા પદાર્થો કરતા કંઈક જટિલ અથવા જુદા પ્રકારનો છે. સામાન્ય રીતે બી અને H નો સંબંધ બીજા પદાર્થો માટે રેખીય છે, જ્યારે આ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે બી H નો સંબંધ છે એ રેખીય નથી. અને H ના કોઈ પણ મૂલ્ય માટે B નું કેવું મૂલ્ય અથવા બી H નો સંબંધ કેવો હશે એ એના અગાઉ પદાર્થ કેટલું ચુંબકત્વ ધરાવે છે એ સ્થિતિ પર પણ આધાર રાખે છે. એટલે એના અગાઉની પદાર્થની સ્થિતિ પર પણ આધાર રાખે છે. હવે આપણે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે આ H સાથે B નો સંબંધ મેળવીએ. એમાં શરૂઆતમાં જે પદાર્થ છે, ખાસ ધ્યાન રાખજો, હવે આપણે આ હિસ્ટ્રેસિસની વાત ચાલુ થાય છે તો જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે શરૂઆતમાં કોઈ જ મેગ્નેટાઇઝેશન ધરાવતો નથી. એટલે શરૂઆતમાં પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે એવા ફેરોમેગ્નેટિક પદાર્થને આપણે ધ્યાનમાં લઈશું. અને આ જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ ફેરોમેગ્નેટિક પદાર્થને આપણે શું કરીશું કે પહેલા સોલેનોઇડમાં મૂકીશું. ખાસ ધ્યાન રાખજો, આપણી ચોપડીમાં આ બધી બાબતો છે ને, એટલે તમારે આ બાબતો ગોખવાની જરૂર નથી, પણ આ ચોપડીમાં નથી, પણ આના આધારે તમે સમજી શકશો. આ ટોપિક ભણો એ પહેલા સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્ર અને મેગ્નેટાઇઝેશનની થિયરી ખાસ ભણજો. આ જે સોલેનોઇડ છે, સોલેનોઇડમાં જે ચુંબકીય ક્ષેત્ર મળે છે B0 એના આપણે આવું કીધેલું છે μ0 n ગુણ્યા I, અને એને μ0 n ગુણ્યા I ના આપણે h કીધેલું છે. n એ સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટા, એટલે કે h ચુંબકીય તીવ્રતા એ સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ સાથે સંબંધ ધરાવે છે. h બરાબર શું થાય? n ગુણ્યા I. સોલેનોઇડના પ્રવાહ સાથે સંબંધ ધરાવે છે. અને એ જે સોલેનોઇડ છે એને આપણે બેટરી સાથે જોડીશું. જે ફેરોમેગ્નેટિક પદાર્થના ચુંબકીય ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે એ ફેરોમેગ્નેટિક પદાર્થને આપણે આ સોલેનોઇડની અંદર ભરી મૂકી દઈશું. એના સળિયો અથવા જે પદાર્થ હોય એના અંદર મૂકી દઈશું. હવે શરૂઆતમાં આપણો જે પદાર્થ છે એ બિલકુલ મેગ્નેટાઇઝેશન ધરાવતો નથી, અથવા કે એનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે, ચુંબકત્વ શૂન્ય છે. હવે H એટલે કે એવા પદાર્થને સોલેનોઇડમાં મૂકી અને સોલેનોઇડમાં વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ અહીંયા આપણે રિયોસ્ટેટ મૂકેલું હોય તો આ રિયોસ્ટેટની મદદથી પ્રવાહ બદલી શકાય. એટલે કે આ સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે, એટલે કે સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એટલે H સાથે સંબંધ ધરાવે છે. એટલે કે H નું મૂલ્ય શું કરવામાં આવે? વધારતા જવામાં આવે છે. અને H નું મૂલ્ય ક્યાં સુધી વધારવામાં આવે તો કે H નું મૂલ્ય છે એ B નું મૂલ્ય સંતૃપ્ત થાય અથવા B નું મૂલ્ય વધવાનું બંધ થઈ જાય ત્યાં સુધી H નું મૂલ્ય વધારવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો કે H ના વધારા સાથે આ B નો જે વધારો છે, H ના વધારા સાથે B નો વધારો છે એ રેખીય નથી અને વક્ર આપણને OA મળે છે. એ બિંદુ પછી H ના વધારાનો કોઈ જ અર્થ નથી, એટલા માટે કે H નું મૂલ્ય આ એ બિંદુ સુધી પહોંચ્યા પછી H નું મૂલ્ય વધારવાથી પદાર્થમાં કઈ ચુંબકત્વ વધતું નથી, પછી આ સમક્ષિતિજ બની જતું હશે. એટલે
એ બિંદુ પછી h ના મૂલ્ય વધારવાથી આ બીમાં કોઈ ફેર પડતો નથી, એટલે એના પછી આ h વધારવાનો કોઈ મતલબ નથી. અને આ એ બિંદુ આગળ આપણને જે મળે છે એ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળે છે, MS. ખાસ યાદ રાખજો, મહત્તમ અથવા સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. આ સ્થિતિમાં બધા જ ડોમેન હશે. ફેરોમેગ્નેટની વાત ચાલે છે એટલે ફેરોમેગ્નેટમાં બધા ડોમેન હોય, બધા જ ડોમેન એક જ દિશામાં ગોઠવાઈ ગયા હશે. હવે શું કરવામાં આવે કે h નું મૂલ્ય હવે ઘટાડવામાં આવે, એટલે કે સોલેનોઇડમાં પ્રવાહ છે એ ઘટાડવામાં આવે અને સોલેનોઇડમાંથી પ્રવાહ ઘટાડી અને શૂન્ય કરવામાં આવે. સોલેનોઇડનો પ્રવાહ ઘટાડી અને શૂન્ય કરવામાં આવે તો એ બી વક્ર મળે અને બી બિંદુ આગળ આપણને પદાર્થમાં કંઈક ચુંબકત્વ રહી જાય છે અને આ બે બિંદુ આગળ જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એને રિટેન્ટિવિટી કહે છે. આ BR એ શું છે તો કે BR એ રિટેન્ટિવિટી. ખાસ યાદ રાખજો, એને રિટેન્ટિવિટી કહેવામાં આવે છે. તો આ રિટેન્ટિવિટી ને અહીંયા BR, R એટલે રિટેન્ટિવિટી, એટલે રિટેન્ટિવિટી ની વ્યાખ્યા ખાસ યાદ રાખજો કે h નું મૂલ્ય શૂન્ય હોય ત્યારે b ના મૂલ્યને શું કહેવાય. ખાસ યાદ રાખજો કે h બરાબર શૂન્ય હોય ત્યારે b ના મૂલ્યને શું કહેવામાં આવે છે કે રિટેન્ટિવિટી કહે છે. હવે ખાસ યાદ રાખજો કે હવે શું કરવામાં આવે કે હવે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે, એટલે બેટરીના છેડા બદલી નાખો, એટલે કે h ની દિશા ઉલટાવી અને ક્યાં સુધી વધારવામાં આવે તો કે અહીંયા પદાર્થનું ચુંબકત્વ બી શૂન્ય થાય ત્યાં સુધી વધારવામાં આવે. h નું મૂલ્ય એની દિશા બદલી અને વધારવામાં આવે ક્યાં સુધી કે ચુંબકત્વ શૂન્ય થાય ત્યાં સુધી, અને બિંદુ C આગળ પદાર્થનું ચુંબકત્વ શૂન્ય થાય છે એટલે એના જે ડોમેન છે એ પાછા વિરુદ્ધ દિશામાં અસ્તવ્યસ્ત થવા લાગશે. અને અહીંયા C બિંદુ આગળ આપણને h નું જે મૂલ્ય મળે છે એને કોર્સિવિટી કહેવામાં આવે છે, એટલે કે C આગળ કૌંસમાં b બરાબર શૂન્ય હોય ત્યારે b આગળ એટલે b બરાબર શૂન્ય હોય ત્યારે C આગળ h ના મૂલ્યને શું કહેવામાં આવે છે કોર્સિવિટી કહે છે. એને HC. એટલે આ કોર્સિવિટી એટલે શું તો ખાસ યાદ રાખજો કે b નું મૂલ્ય શૂન્ય હોય ત્યારે h નું જે મૂલ્ય મળે એને કોર્સિવિટી કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો આપણે જે પદાર્થ વાપરેલો છે એના માટે રિટેન્ટિવિટી BR છે 1.2 ટેસ્લા છે અને કોર્સિવિટી નું મૂલ્ય HC એ 90 એમ્પિયર પર મીટર છે. હવે ઉલટી દિશામાં હવે h નું મૂલ્ય વધારવામાં આવે તો વિરુદ્ધ દિશામાં પદાર્થ મેગ્નેટાઇઝેશન પ્રાપ્ત કરે છે અથવા ઉલટી દિશામાં પદાર્થમાં ચુંબકત્વ આવે છે અને વક્ર CD મળે છે. D બિંદુ આગળ પાછો પદાર્થ છે એ મહત્તમ મેગ્નેટાઇઝેશન પ્રાપ્ત કરે છે અને D બિંદુ આગળ જે ચુંબકીય ક્ષેત્ર મળે છે B કેવું હોય તો કે B સંતૃપ્ત સેચ્યુરેશન, અને એ લગભગ કેટલું મળે છે આપણને 1.5 ટેસ્લા. આ પણ કેટલું છે તો કે BS કેટલા 1.5 ટેસ્લા. હવે આ જે મેગ્નેટાઇઝેશન છે ઉલટી દિશામાં છે, પહેલા જે દિશામાં હશે એની વિરુદ્ધ દિશામાં. હવે h નું મૂલ્ય ઘટાડવામાં આવે તો વક્ર DE મળે છે. E બિંદુ આગળ પાછી રિટેન્ટિવિટી મળે
અને પછી પ્રવાહની દિશા ઉલટાવી અને એ દિશામાં પ્રવાહ વધારવામાં આવે તો એ વક્ર મળે છે. અને આ જે આપણો વક્ર મળ્યો એમાં ખાસ ધ્યાન રાખજો કે આ જો પાછો પ્રવાહ વધઘટ કરવામાં આવે તો આ જે સાયકલ છે, ચક્ર છે, એ પુનરાવર્તિત થાય છે. ખાસ ધ્યાન રાખજો આ ચક્ર આખું છે એ જ પુનરાવર્તિત થશે. એટલે એનો મતલબ એ થાય કે વક્ર OA છે એ પુનરાવર્તિત ક્યારે થતો નથી. ખ્યાલ આવી ગયો? અને અહીંયા ખાસ યાદ રાખજો કે અહીંયા જે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે એ H ના કોઈ એક મૂલ્ય માટે અનન્ય નથી. જરા ખાસ જોઈ લઈએ. અહીંયા માનો કે H નું મૂલ્ય તમે 100 અહીંયા આટલું પસંદ કર્યું H નું, તો H ના આ મૂલ્ય માટે આપણે વિચારીએ તો આપણને B ના 3 મૂલ્યો મળે, 1, 2 અને 3. શરૂઆતમાં તમે વધારો ત્યારે જે મળે તે આ બદલો ત્યારે અને આ સ્થિતિમાં જતા હોય ત્યારે. એટલે એનો મતલબ એ થાય કે H ના કોઈ એક મૂલ્ય માટે B નું અનન્ય મૂલ્ય મળતું નથી. અને આ જે ઘટના છે એને શું કહેવામાં આવે છે કે હિસ્ટેરિસિસ. H ના કોઈ એક મૂલ્ય માટે B નું અનન્ય મૂલ્ય મળતું નથી એને શું કહેવાય? હિસ્ટેરિસિસ. હિસ્ટેરિસિસ એટલે પાછળ પડવું. એટલે આના કરતા આ પાછળ પડ્યો, આના કરતા. ખ્યાલ આવી ગયો? એટલે આ વાત જરા હિસ્ટેરિસિસ ની હતી. ખાસ યાદ રાખજો. આના ઉપયોગો ક્યાં થશે તો આપણે કાયમી ચુંબકો બનાવવાની વાત છે અને ઇલેક્ટ્રોમેગ્નેટ છે એમાં આ હિસ્ટેરિસિસ વક્રનો ઉપયોગ કરી અને આપણે એને ક્યાં વાપરી શકાય, કાયમી ચુંબકમાં વાપરવું કે પછી ઇલેક્ટ્રોમેગ્નેટ્સમાં, એ આ હિસ્ટેરિસિસ પરથી નક્કી થાય. મેં તમને પહેલા પણ વાત કરેલી કે કોઈ પણ દ્રવ્ય છે એની લાક્ષણિકતા આલેખ પરથી નક્કી થાય અને એ આલેખ એની લાક્ષણિકતા છે એ આલેખ પરથી આપણે નક્કી કરી શકીએ કે એને કઈ જગ્યાએ વાપરી શકાય. ખાસ ધ્યાન રાખજો. આ આલેખની અંદર જે કઈ વર્ણનની વાતો છે એ મેં અહીંયા ટાંકેલી છે. તમારી પરીક્ષામાં આ બધું લખવાની જરૂર નથી, પણ તૈયાર કરો ત્યારે આ બહુ સારું કામમાં આવશે. સ્ક્રીનશોટ લઈ લેજો. સ્ક્રીનશોટમાં ખાસ યાદ રાખજો કે આપણે બધું તમારે લેવાની જરૂર નથી. કપડું કેમ? આ જે બાબત છે એ તમારે બતાવવાની જરૂર નથી. સ્ક્રીનશોટ હવે લઈ લેજો. હવે આપણે એક આગળની વાત કરીએ કાયમી ચુંબકો. તો જે ફેરોમેગ્નેટિક પદાર્થો અથવા જે દ્રવ્યો લાંબા સમય સુધી ચુંબકત્વનો ગુણધર્મ અથવા ફેરોમેગ્નેટિઝમનો ગુણધર્મ જાળવી રાખતા હોય છે એવા પદાર્થો સામાન્ય રીતે કાયમી ચુંબકો, એવા પદાર્થોને આપણે કાયમી ચુંબકો કહીએ છીએ. હવે આમાં કાયમી ચુંબકો બનાવવામાં કઈ રીતે આવે છે તો જૂના જમાનામાં ઈસવીસન પૂર્વે 400 એવું કરવામાં આવતું કે કોઈ લોખંડનો સળિયો હોય એ લોખંડના સળિયાને ઉત્તર દક્ષિણ દિશામાં જકડી રાખવામાં આવે અને ઉત્તર દક્ષિણ દિશામાં જકડી રાખી અને એને પછી ઠપકારવામાં આવે અને ઉત્તર દક્ષિણ દિશામાં જકડી રાખીને ઠપકારતા એ જે ટુકડો છે એ ચુંબક તરીકે વર્તતો અથવા એનું એ કાયમી ચુંબક તરીકે વર્તવા લાગતો. એટલે કે આવી રીતે કાયમી ચુંબકો ઘણા વર્ષો પહેલા બનાવવામાં આવતા. એના પછી એક બીજો ઉપાય કે જેમાં કોઈ ચુંબક હોય, સોરી કોઈ લોખંડનો પદાર્થ છે એ લોખંડના પદાર્થ પર કોઈ ચુંબકનો એક જ ધ્રુવ
એની પર એક જ દિશામાં ઘસવામાં આવે તો પણ આવી રીતે વારે વારે ઘસવાથી આ જે લોખંડનો ટુકડો છે એ કાયમી ચુંબક બને છે. અને એટલું જ નહીં, અત્યારે આ જે આધુનિક પદ્ધતિ છે એમાં શું કરવામાં આવે છે, તો આપણે હિસ્ટેરિસિસનો પ્રયોગ ભણ્યા તો સોલેનોઇડની અંદર આવો લોખંડનો ટુકડો મૂકી દેવામાં આવે અથવા ફેરોમેગ્નેટિક પદાર્થ મૂકવામાં આવે અને આ જે સોલેનોઇડ છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. એટલે આપણે એવું ભણી ગયા હિસ્ટેરિસિસ વક્રમાં કે આવી રીતે પદાર્થમાં કઈ ચુંબકત્વ આવી જાય. આ સોલેનોઇડનો એકમ લંબાઈ દીઠ પ્રવાહ H અને આ B, અને ત્યાર પછી જેવો તમે આ પ્રવાહ 0 કરો, પ્રવાહ 0 એટલે આ ટુકડાને તમે બહાર કાઢી નાખો અહીંયાથી, એટલે એમાં કોઈ પ્રવાહ આ સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળી ગયો કહેવાય. એટલે પ્રવાહ શૂન્ય કાઢો અથવા બહાર કાઢો તો આ પદાર્થમાં અહીંયા કાયમી ચુંબકત્વ રહી જાય છે, જેને આપણે શું કીધેલું કે બી રિટેન્ટિવિટી, એટલે કે રિટેન્ટિવિટી જેટલું ચુંબકત્વ એ ધારણ કરે છે અને એ પદાર્થ છે એ કાયમી ચુંબકની જેમ વર્તે છે. હવે પ્રશ્ન એ થાય કે આપણે આ ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી કાયમી ચુંબકો બનાવી શકીએ, એ માટે આ જે ફેરોમેગ્નેટિક પદાર્થો છે એ ફેરોમેગ્નેટિક પદાર્થો કેવા હોવા જોઈએ, તો ખાસ યાદ રાખજો કે આપણે આ કાયમી ચુંબક બનાવવા માટે ફેરોમેગ્નેટિક પદાર્થ લીધો, સોલેનોઇડમાં આપણે મૂક્યો અને એ સોલેનોઇડની અંદર આપણે પ્રવાહ પસાર કરીએ એટલે ચુંબકત્વ આવ્યું અને H નું મૂલ્ય જેવું તમે 0 કરો અને માનો કે આ પરિસ્થિતિમાં આવી જાય તો સમજી લેવાનું કે આની કોર્સિવિટી છે ખૂબ નાની છે, રિટેન્ટિવિટી ખૂબ નાની છે, અને રિટેન્ટિવિટી ખૂબ નાની હોય તો લગભગ એનું ચુંબકત્વ નાશ પામ્યું કહેવાય. એટલે એ કાયમી ચુંબક તરીકે વર્તે નહીં. એટલે કાયમી ચુંબક માટે જે દ્રવ્યો વપરાય છે એ કેવા હોવા જોઈએ, તો એ દ્રવ્યોના ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ કે એની જે હિસ્ટેરિસિસ સાયકલ છે, હિસ્ટેરિસિસ વક્ર અથવા હિસ્ટેરિસિસ છે એ કેવી હોવી જોઈએ, પહોળી હોવી જોઈએ. અને હિસ્ટેરિસિસ પહોળી હોય એટલે રિટેન્ટિવિટી કેવી હોય, મોટી હોય. રિટેન્ટિવિટી મોટી એટલે હિસ્ટેરિસિસ પહોળી, રિટેન્ટિવિટી મોટી, એટલું જ નહીં કોર્સિવિટી પણ મોટી હોવી જોઈએ. કોર્સિવિટી પણ મોટી હોવી જોઈએ. કોર્સિવિટી મોટી એટલા માટે કે જ્યારે તાપમાનના ફેરફારો થાય, કારણ કે આપણે ભણી ગયા તાપમાન વધે તો ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાય. એટલે તાપમાનના ફેરફાર સાથે એનું જે ચુંબકત્વ એ નાશ પામી જતું હોય છે. એટલે કોર્સિવિટી મોટી હોય તો તાપમાનના ફેરફાર, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કે ક્યાંક યાંત્રિક ભંગાણ સર્જાય. યાંત્રિક ભંગાણ એટલે ક્યાંક પડે, તૂટે, ક્યાંક ખૂણો તૂટી જાય, પીછળાય તો એને યાંત્રિક ભંગાણ કહેવાય. તો આવી 3 ઘટનાઓના કારણે એનું જે ચુંબકત્વ છે એ નાશ પામે નહીં, એની મેગ્નેટિક મોમેન્ટ છે એ જળવાઈ રહે, એનું મેગ્નેટાઇઝેશન છે એ જળવાઈ રહે. એટલે ખાસ યાદ રાખજો, કાયમી ચુંબકો બનાવવા માટે જે દ્રવ્યો વપરાય એની હિસ્ટેરિસિસ સાયકલ પહોળી હોય એટલે રિટેન્ટિવિટી અને કોર્સિવિટી બંને મોટી. અને આ કોર્સિવિટી મોટી હોવાના કારણે 3 ફાયદા કયા, તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ના કારણે એનું ચુંબકત્વ નાશ ના પામે. પછી બીજી વાત કે તાપમાનના વધારા સાથે અથવા ફેરફાર સાથે પણ એનું ચુંબકત્વ નાશ પામે નહીં. અને ત્રીજું ક્યાંક યાંત્રિક ભંગાણ સર્જાય. યાંત્રિક ભંગાણ એટલે પડે હાથે. તો આવી બાબતોમાં આનું ચુંબકત્વ જળવાઈ રહે છે. એટલે કાયમી ચુંબકો બનાવી શકાય એ માટેના આ ગુણધર્મો ખાસ યાદ રાખજો. પછી કાયમી ચુંબકો બનાવવા માટે જે પદાર્થો વપરાય છે કયા, એક તો એલ્નિકો
એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને કોપરની મિશ્ર ધાતુ આપણે આગળ વાત લખી ગયા છે. એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને કોપર બે આની મિશ્ર ધાતુ છે. પછી એ સિવાયની આપણે વાત કરીએ તો બીજો છે સ્ટીલ અને ત્રીજું ઉદાહરણ છે એ જરા તમે યાદ રાખજો, ટીકોનાલ. ત્રીજું ટીકોનાલ. આ ટીકોનાલ આ ત્રણ દ્રવ્યો છે, ત્રણ પદાર્થો છે કે જેમાંથી આપણે કાયમી ચુંબકો બનાવી શકીએ. કાયમી ચુંબકો બનાવી શકાય એ માટે પદાર્થના ગુણધર્મો તો આને ખાસ યાદ રાખજો અને કાયમી ચુંબકોની વાત આપણે આગળ કરી. હવે કાયમી ચુંબકોની વાત હતી. હવે ઇલેક્ટ્રોમેગ્નેટ, વિદ્યુત ચુંબકો. જેને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટ. તો ખાસ ધ્યાન રાખજો કે જે ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યાં સુધી એ ચુંબકત્વ ધારણ કરે અને વિદ્યુત પ્રવાહ શૂન્ય થાય અથવા વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય તરત જ એનું જે ચુંબકત્વ છે એ પણ શૂન્ય થાય. આવા પદાર્થોને વિદ્યુત ચુંબકો કહેવામાં આવે છે. હવે ખાસ ધ્યાન રાખજો કે એવા ફેરોમેગ્નેટિક પદાર્થો કયા કે જેમાં પ્રવાહ પસાર કરીએ ત્યાં સુધી, સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર થાય ત્યાં સુધી એ ચુંબકત્વ ધરાવે અને સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ શૂન્ય કરતા તરત જ એનો જે પ્રવાહ શૂન્ય કરતા એનું ચુંબકત્વ પણ નાશ થાય. તો ખાસ ધ્યાન રાખજો. એના માટે આપણે હિસ્ટેરિસિસ સાયકલ જોવી પડે. એટલે કે હિસ્ટેરિસિસ સાયકલમાં આ હિસ્ટેરિસિસ સાયકલમાં આપણે જોઈએ તો જો હિસ્ટેરિસિસ વક્ર અથવા હિસ્ટેરિસિસ સાયકલ પહોળી હોય તો અહીંયા કંઈક ચુંબકત્વ રહી જાય, પણ જો હિસ્ટેરિસિસ સાયકલ સાંકડી હોય આવી તો જેવો પ્રવાહ તમે શૂન્ય કરો એટલે રિટેન્ટિવિટી ખૂબ ઓછી હોય એટલે અહીંયા જે પ્રવાહ, અહીંયા જે ચુંબકત્વ મળે એ પણ લગભગ 0 કહેવાય. એટલે આપણે એમ કહી શકીએ કે વિદ્યુત ચુંબકો બનાવવા માટે ફેરોમેગ્નેટિક પદાર્થનો ઉપયોગ થાય છે, પણ જે ફેરોમેગ્નેટિક પદાર્થની રિટેન્ટિવિટી કેવી હોય તો રિટેન્ટિવિટી એટલે BR, રિટેન્ટિવિટી BR કેવી હોય? ખૂબ નાની. ખાસ યાદ રાખજો. રિટેન્ટિવિટી BR ખૂબ નાની હોય અને સાપેક્ષ પરમિએબિલિટી μR ખૂબ મોટી હોય. આવા પદાર્થોનો ઉપયોગ આ વિદ્યુત ચુંબકો બનાવવા માટે થાય છે અને એના માટે સારામાં સારી ધાતુ આ બંને ગુણધર્મો ધરાવે એવી કયો ફેરોમેગ્નેટિક પદાર્થ? તો ખાસ યાદ રાખજો કે નરમ લોખંડ. નરમ લોખંડ એ આના માટે સારામાં સારો પદાર્થ છે. એટલે નરમ લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે. નરમ લોખંડની પરમિએબિલિટી છે, સાપેક્ષ પરમિએબિલિટી ખૂબ મોટી છે અને એની રિટેન્ટિવિટી ખૂબ નાની છે. એટલે રિટેન્ટિવિટી ખૂબ નાની હોવાથી જેવું તમે સોલેનોઇડમાં મૂકો, પ્રવાહ પસાર કરો એટલે 1000 ગણું ચુંબકીય ક્ષેત્ર પેદા થાય. એમાં ખાસ યાદ રાખજો 1000 ગણું, 1000 કરતા પણ વધુ ગણું ચુંબકીય ક્ષેત્ર એમાં પેદા કરી શકાય. અને જેવો તમે પ્રવાહ શૂન્ય કરો એટલે રિટેન્ટિવિટી નાની હોવાના કારણે જે અહીંયા રિટેન્ટિવિટી આગળ ચુંબકીય ક્ષેત્ર BR મળે એ ખૂબ નાનું મળે. એટલે જેવો તમે પ્રવાહ શૂન્ય કરો એટલે એનું ચુંબકત્વ પણ શૂન્ય થઈ જાય. એટલે આ નરમ લોખંડ છે
એ આ વિદ્યુત ચુંબકો બનાવવા માટે સારામાં સારો પદાર્થ છે. ખાસ યાદ રાખજો, આના ઉપયોગોમાં આપણું જે ટ્રાન્સફોર્મર છે, ટ્રાન્સફોર્મર એટલે આપણે મોબાઈલનું જે ચાર્જર કહેવાય ને, એ પણ એક વન ટાઈપ ટ્રાન્સફોર્મર છે. તો એ જે ટ્રાન્સફોર્મર છે, એ ટ્રાન્સફોર્મરમાં નરમ લોખંડનો ગર્ભ રાખવામાં આવે છે ગૂંચળા વીંટાળવા માટે. એ આપણે 8મા ચેપ્ટરમાં 7મા ચેપ્ટરમાં ભણીશું ટ્રાન્સફોર્મરની રચના, એટલે એમાં આપણે એની વાત કરીશું. પણ સામાન્ય રીતે ટ્રાન્સફોર્મર છે, વિદ્યુત મોટર છે, ડાયનેમો છે, એના જે ગર્ભ છે એમાં આ નરમ લોખંડ એટલે કે આવા વિદ્યુત ચુંબકોનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખજો. પછી આપણો જે ટેલિફોનના ડાયાફ્રામ છે, તો એમાં પણ આ વિદ્યુત ચુંબકોનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે લાંબા સમય સુધી ચુંબકત્વ છે, એમાં લાંબા સમય સુધી આ ચુંબકત્વ ઉત્પન્ન થાય, પાછું નાશ થાય. એટલે આ હિસ્ટેરિસિસ સાયકલ છે, સાંકડી હોય. એક વાત ખાસ યાદ રાખજો કે આપણી જે હિસ્ટેરિસિસ સાયકલ છે એમાં એક ચક્ર પૂરું થાય, એ ચક્ર દરમિયાન જે ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જા વેડફાય છે એ આના ક્ષેત્રફળ જેટલી હોય છે. એટલે હિસ્ટેરિસિસ સાયકલ જેટલી સાંકડી હોય એટલી ઉષ્મા ઉર્જા ઓછી ઉત્પન્ન થાય. એટલે એનો જે ગર્ભ છે એ બહુ ગરમ થાય નહીં, એટલા માટે આ જે ટેલિફોનના ડાયાફ્રામ હોય છે એમાં આવા વિદ્યુત ચુંબકો વપરાય છે, નરમ લોખંડ વાળા. ખાસ યાદ રાખજો. પછી આ વાત આવી ગઈ રિટેન્ટિવિટી ઓછી, પરમિએબિલિટી ખૂબ મોટી, બરાબર. આના ખાસ ઉપયોગો કઈ કઈ જગ્યાએ થાય છે એ હવે આપણે વાત કરીએ પ્રોપર એના ઉપયોગો. તો ખાસ યાદ રાખજો, એનો એક ઉપયોગ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્રેનમાં. ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્રેન. પછી બીજું લાઉડ સ્પીકર. પછી ત્રીજું ઇલેક્ટ્રિક બેલ. ટ્રાન્સફોર્મર. પછી આગળ બીજા બધા ખરા, વિદ્યુત મોટર છે, ઇલેક્ટ્રિક જનરેટર છે. તો આમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્રેન, એમાં આ વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય. ખાસ યાદ રાખજો કે કોઈ ક્રેન છે, એ ક્રેનનો જે અહીંયા આ જે ટુકડો છે ક્રેનનો, એ ક્રેનનો ટુકડો છે એ નરમ લોખંડનો બનાવેલો હોય. અને એ નરમ લોખંડ પર શું કરવામાં આવે તો આજુબાજુ આપણે વાહક તાર વીંટાળેલો હોય. ખાસ યાદ રાખજો, એની આજુબાજુ વાહક તાર વીંટાળેલો હોય આવો. અને વાહક તારમાં તાર સાથે એક બેટરી જોડેલી હોય. શું કરવામાં આવે તો માનો કે કોઈ વસ્તુ ઉચકવાની હોય, તો આ જે પદાર્થ, આ જે આખો નરમ લોખંડનો ટુકડો છે કે જેની સાપેક્ષ પરમિએબિલિટી નિયર ખૂબ મોટી છે અને બીઆર એટલે કે રિટેન્ટિવિટી ખૂબ નાની છે, એ ક્રેન સાથે ભરાયેલો હોય અને એના કોઈ લોખંડનો બોક્સ તમારે ઉચકવાનું હોય, એની ઉપર આપણે એની સાથે આપણે રાખીએ. જેવી તમે બેટરી ચાલુ કરો એટલે પદાર્થમાં ચુંબકત્વ ખૂબ જબરજસ્ત આવી જાય. એટલે એ પદાર્થને ચીપકી જાય, અને એ પદાર્થને ચીપકી જાય ક્રેન સાથે વડે એને ઉચકી જ્યાં મૂકવાનો હોય ત્યાં મૂકો. પછી છૂટો પાડવા માટે જેવી તમે બેટરી બંધ કરો એટલે તરત જ ચુંબકત્વ એનું નાશ પામે. એટલે તરત જ એને છોડી દે. ખ્યાલ આવી ગયો? પાછો બીજો પદાર્થ તમારે ઉચકવાનો હોય ત્યાં તમે ગોઠવો, અહીંયા સ્વિચ ચાલુ કરો એટલે પદાર્થ ચુંબકત્વ ધારણ કરે. પછી જ્યાં મૂકવાનું હોય ત્યાં મૂક્યા પછી સ્વિચ બંધ કરો એટલે પાછું એનું ચુંબકત્વ છે એ નાશ પામે. એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્રેનમાં અથવા ઇલેક્ટ્રિક ક્રેનમાં એનો ઉપયોગ થાય. લાઉડ સ્પીકર, તો આપણા જે સ્પીકરો છે સામાન્ય રીતે તે સ્પીકરોની અંદર પણ જે વપરાય છે વિદ્યુત ચુંબકો નરમ લોખંડ પર વીંટાળેલા હોય છે. પછી ઇલેક્ટ્રિક બેલ, તો ઇલેક્ટ્રિક બેલમાં પણ આ વિદ્યુત ચુંબકોનો ઉપયોગ થાય છે. ટ્રાન્સફોર્મરની રચનામાં પણ એનો ઉપયોગ થાય છે. આ સાથે આપણે આ ચેપ્ટરની થિયરીઓ પૂરી થઈ. છેલ્લી થિયરી માત્ર તમે 2-3 વાર આ લેક્ચર જોઈ લેજો, એને બહુ ભૂખતા નહીં, સમજી લેજો, આવડી જશે.